સહજ રંગોળી ગ્રુપ તેમજ દીપક ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું આયોજન કરાયું હતું। સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી શીખવવાનું આયોજન 3 દિવસથી કરવામાં આવ્યું હતું, જે અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે અનાથ તેમજ શારીરિક અપંગ બાળકો સાથે રંગોળી વર્કશોપનું આયોજન સમાજ સુરક્ષા સંકુલના સહકાર વડે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ રંગોળી બનાવવાની વિવિધ ટેકનિક શીખી હતી। કુલ 4 દિવસના વર્કશોપમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રંગોળી બનાવી અને એ રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરેલ હતું। વર્કશોપનું ઉદ્ઘાટન સંસ્થાના ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર વર્કશોપ દરમિયાન સંસ્થાના દરેક કર્મચારીનો ખૂબ જ સાથ મળ્યો હતો। સંસ્થાના બાળકોની જિંદાદિલી અને કલા પ્રત્યેનો લગાવ પ્રશંસનીય હતો। વર્કશોપના અંતિમ દિવસે દરેક બાળકોને સંસ્થાના ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી અને દીપક ફાઉન્ડેશનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આજરોજ સહજ ગ્રુપના કમલેશભાઈ અને મીનાબેનના માર્ગદર્શન હેઠળ અને અમારા ચેતનભાઈ અને સંધ્યાબેનના રાહબરી હેઠળ ભૂલકાઓએ સરસ રંગોળી વર્કશોપમાં 10 તારીખથી કામમાં લાગેલા છે। આજે હું જોઈને બધા બાળકોને જોઈને રંગોળી સાથે જોઈને અતિશય આનંદ અનુભવું છું। બધા ભૂલકાઓએ સરસ કમલેશભાઈના માર્ગદર્શન હેઠળ સરસ રંગોળી પૂરી છે અને બધાને અત્યારે અમે ઇનામ વિતરણ કરીએ છીએ અને સર્ટિફિકેટનું આપીએ છીએ। કમલેશ વ્યાસ, સહજ રંગોલી ગ્રુપ। સર્વપ્રથમ તો સમાજ સેવા સંકુલ નિઝામપુરાનો ખૂબ ખૂબ આભાર માનીને એ કહેવા માગું છું કે અહીંયા જે બાળકો રહે છે કે જેમની એટલી સુંદર કાળજીપૂર્વક એ લોકોનો ઉછેર કરવામાં આવે છે, એ ઓર્ફનેજ અને ફિઝિકલ ચેલેન્જ બાળકોની સાથે અમે લોકો છેલ્લા 4 દિવસથી અહીંયા રંગોળી વર્કશોપનું આયોજન કરેલું હતું અને 4 દિવસમાં બાળકોને જે અમે અલગ અલગ પ્રકારની રંગોળી શીખવાડી એમનું આજે અહીંયા રંગોળીનું એક્ઝિબિશન સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે। એઝ વેલ એઝ અમે લોકો અમારા તરફથી અહીંયા એ બધા બાળકોને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુટ કરીને એમને થોડા મોટિવેટ કરવાની કોશિશ કરીશું કે જેથી કરીને સમાજને ખ્યાલ આવે કે આ બાળકો જે તરછોડાયેલા બાળકો છે એ લોકોમાં એટલી ટેલેન્ટ છે। અમે જે 4 દિવસમાં અમે જે ફીલ કર્યું છે કે અત્યાર સુધીમાં અમે 4500 કરતાં વધારે વિદ્યાર્થીઓને શીખવાડેલી છે રંગોળી, પરંતુ આ વખતનો જે અમારો અનુભવ છે એ કંઈક અલગ જ અનુભવ છે અને અમે સમાજને કહીએ છીએ કે બને એટલા આપણે હેલ્પફુલ થવું જોઈએ આ બાળકોને। બસ એ જ અમારો મોટિવ હતો આ વખતનો। हमारी दीपक फाउंडेशन संचालित समाज सुरक्षा संकुल संस्था में आज सहज ग्रुपना श्री कमलेशभाई द्वारा खूब ज सारू वर्कशॉपનું आयोजन કરવામાં આવ્યું છે। રંગોળી વર્કશોપ એક ખૂબ જ સારો એક આઈડિયા છે કે બાળકોને પોતાની ક્રિએટિવિટી ડેવલપ કરવાનો એક સારો ચાન્સ મળ્યો છે। વેકેશનમાં બાળકો ઘરે નથી ગયા, એમનું કોઈ કુટુંબ પરિવાર નથી, તો એ બાળકોને એક સારો એક પ્લેટફોર્મ આપીને કમલેશભાઈ ખૂબ જ સારી રીતે એમને છેલ્લા 4 દિવસથી રંગોળી શીખવાડી છે। તો હું કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ બાળકોનું એક્ઝિબિશન આપણે જોયું હશે કે ખૂબ જ સારી રંગોળી બાળકોએ બનાવી છે। ચેતન પરમાર, પ્રોગ્રામ મેનેજર, સમાજ સુરક્ષા સંકુલ, વડોદરા। અહીંયા સમાજ સુરક્ષા સંકુલમાં 4 દિવસ રંગોળીની વર્કશોપ થઈ હતી। એમાં અમે જુદા જુદા પ્રકારની રંગોળી બનાવી છે। બધા જ બાળકોએ, અમારા જે સમાજ સુરક્ષા સંકુલના જે બાળકો છે તેઓએ ખૂબ જ સરસ રંગોળી બનાવી છે। અહીંયા અલગ અલગ પ્રકારના કલરો લઈ અને કલર મિક્સ કરીને 3D રંગોળી પણ બનાવવામાં આવી છે અને બાળકોએ કોઈકે પાંડા, કોઈકે મધર માતાની એ રીતની જુદી જુદી રંગોળી બનાવી છે। રુચિ ભટ્ટ।